અત્યારના સમયમાં છે ને મિત્રો માણસોની અંદર જીવદયા જેવું કઈ રહ્યું નથી। આજે મારા ગ્રુપમાં એક અજાણ્યા ભાઈનો ફોન આવ્યો કે વગડામાં એક ગાય માતાના પગ ઉપર કોઈ ગાડી ચડાવીને જતું રહ્યું, એટલે તાત્કાલિક ધોરણે નીકળી ગઈ અમારી આખી ટીમ ગાય માતાની સારવાર કરવા માટે। અત્યારે ખરેખર મિત્રો માણસોની અંદર છે ને જરાક પણ ગાય માતા માટે થોડીક પણ માણસાઈ નથી। અહીંયા આવીને અમારી ટીમે જોયું ને તો ગાય માતાનો આખો પગ હાવ ફેલ થઈ ગયો છે। આ ગાય માતાના પગના હાડકાના 3 ભાગ થઈ ગયા છે, એટલે પ્લાસ્ટર લાગે એમ નથી। હવે આ ગાય માતાનો પગ છે ને ત્યાંથી કાપવો પડશે। આ વગડામાં છે ને કઈ ગાય માતાને લઈ જવા માટે વાહનનો મેળ આવે એમ નહોતો, એટલે પછી અમારી 2 વ્હીલમાં બેહાડીને લઈ જવા પડશે। આ ગાય માતાને 2 વ્હીલ ઉપર લઈ જાય એટલે તમને મિત્રો નાના લાગતા હશે, પણ આ ગાય માતા ખરેખર નાના નથી। આ ગાય માતાને લઈ જવા માટે અમારી પાસે 2 વ્હીલ સિવાય બીજું કઈ ઓપ્શન નથી। અત્યારે અમારા ગ્રુપની એવી પરિસ્થિતિ નથી કે આપણે ગાય માતા માટે કઈક વાહન લઈ શકીએ, અને વાહન લેવા માટે છે ને મિત્રો અમારા એકલાથી કઈ થાય એમ નથી। તમારા બધા મિત્રોનો સપોર્ટની જરૂર પડશે। તો કોણ કોણ મિત્રો અમને ગાય માતા માટે વાહન લેવા માટે સપોર્ટ કરશે? વિડીયોને લાઈક શેર નહીં કરો તો ચાલશે, પણ કોમેન્ટ કરીને કહેજો કે અમે તમને સપોર્ટ કરશું, એટલે અમારા ગ્રુપને પણ થોડી ઘણી હિંમત મળે કે તમે લોકો પણ અમારી સાથે જ છો। તો મિત્રો આ ગાય માતાને અમે મોહવા લેતા આવ્યા છે ને હવે ડોક્ટર સાહેબ દ્વારા આ ગાય માતાનો પગ કાપવો પડશે।